નમસ્કાર, કોમોડિટી બજારમાં આપનું સ્વાગત છે। કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું ઝરણા અરકંડી। તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટીઝને લગતી હેડલાઇન્સ પર। સોના ચાંદીમાં આજે નફા વસૂલી। સોનાની કિંમતો વૈશ્વિક બજારમાં $2025 પાસે પહોંચી તો ચાંદી પણ $22 પાસે યથાવત। સ્થાનિક બજારમાં પણ વેચવાલી। ક્રૂડમાં જોવા મળી સતત બીજા દિવસે તેજી। ભૌગોલિક તણાવને કારણે ક્રૂડે જાળવી રાખી તેજીનો ટ્રેન્ડ। બ્રેન્ટ $78 પાર તો સ્થાનિક બજારમાં ફ્લેટ કામકાજ। તો નબળા ડોલર ઇન્ડેક્સથી મેટલ્સમાં આવી તેજી। એલએમઈ પર એલ્યુમિનિયમ સિવાય તમામ મેટલ્સમાં તેજી તો સ્થાનિક બજારમાં પણ મિશ્ર કારોબાર। ભારત દાળ અને ભારત લોટ બાદ હવે આવી ગયા છે ભારત ચોખા। ₹29 પ્રતિ કિલોના ભાવ પર મળશે 5 અને 10 કિલોના પેકેટમાં ભારત ચોખા થશે ઉપલબ્ધ। ચર્ચાની શરૂઆત કરીએ રૂપિયાની સાથે। તો રૂપિયાના કારોબારની વાત કરીએ ડોલરની સામે ફ્લેટ કામકાજ સાથે 83.5 ઉપર બંધ થતો જોવા મળ્યો છે। ઉલ્લેખનીય છે કે જેરોમ પોવેલના હોકિસ નિવેદનો બાદ ડોલર ઇન્ડેક્સ અને બોન્ડ યીલ્ડમાં સ્થિરતાને કારણે કિંમતો પર એક અસર અહીંયા આગળથી જોવા મળી હતી। ડોલર ઇન્ડેક્સમાં આપણે મજબૂતી તરફનો કારોબાર જોયો છે। 104.56 ઉપર ફરીથી ડોલર ઇન્ડેક્સને આપણે અહીંયા આગળથી જોઈ રહ્યા છે। સામે રૂપિયો સ્થિર 83.6 ઉપર આપણે રૂપિયાને જોઈ રહ્યા છે। વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે એક્સિસ સિક્યોરિટીઝના દેવ્ય કકલાણી। દેવ્ય, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। દેવ્ય, 104 ઉપર હવે ડોલર ઇન્ડેક્સ આપણને લગભગ સસ્ટેન થતો લાગી રહ્યો છે। કઈ રીતે તમે ડોલર ઇન્ડેક્સને જોઈ રહ્યા છો અને સામે રૂપિયો સ્થિર લાગી રહ્યો છે, તો કઈ રીતની સલાહ આપની યુએસડી આઈએનઆરમાં રહેશે? ગુડ ઇવનિંગ। ડોલર ઇન્ડેક્સની વાત કરું તો લાસ્ટ વીક ડોલર ઇન્ડેક્સમાં થોડું કરેક્શન જોવા મળ્યું હતું, પણ જે પણ ડેટા આવ્યા છે ફ્રાઇડેના સૌથી ઇમ્પોર્ટન્ટ ડેટા નોન ફાર્મ પેરોલ ડેટા, તો એના પછી જે એક્સપેક્ટેશન જે હતા રેટ કટના એ કાફી ઓછા થઈ ગયા છે। પ્રોબેબિલિટી ઓલમોસ્ટ 16% આવી ગઈ છે માર્ચ મહિનામાં, એટલે કાઇન્ડ ઓફ હવે રેટ કટ થશે નહીં। તો એના લીધે આપણે ડોલર ઇન્ડેક્સમાં એક સારી રેલી જોવા મળી ને એમાં પ્રાઇસીસ ઓલમોસ્ટ 2 મહિનાના હાઈ પર ટ્રેડ કરી રહ્યા છે। તો જે લાસ્ટ વીક બજેટના ટાઈમે આપણે જોયું હતું કે રેન્જ જે બ્રેક કરી હતી યુએસડી આઈએનઆર પેરે 83 ની નીચે ગયું હતું ને પાછું એક ઉપર આવ્યું છે। આરબીઆઈ નો લોઅર લેવલ પર પાછું ઇન્ટરવેન્શન આવી ગયું છે। તો મારા હિસાબથી જે કાફી ટાઈમથી એક નાના રેન્જમાં ટ્રેડ કરે છે, એક્સપેક્ટેશન એ જ રહેશે કે રેન્જ જે છે ઇન્ટેક્ટ રહેશે 82.80 થી લઈને 83.50 ની ઉપર આસપાસ। ને હમણાં જે કમેન્ટ તમે કીધું કે જે ફેડ ચેરમેન ઓફિસ સ્ટેટમેન્ટ આપ્યા છે, તો એના વજહથી ડોલર ઇન્ડેક્સ હજી પણ બૂસ્ટ મળી શકે છે। તો યુએસડીઆરમાં બાઇંગનો વ્યૂ રાખવાનો, લોઅર લેવલ પર આવે છે 83 ની આસપાસ તો ત્યાં બાય કરીને ચાલવાનું। સ્ટોપ લોસ 82.9 નું રાખવાનું અને ટાર્ગેટ ઉપરમાં 83.15 નું મેન્ટેન કરવાનું। ઓકે, તો યુએસડી આઈએનઆરમાં અહીંયા આગળથી બાય કરીને ચાલો 82.15 ના અહીંયા આગળથી તમે ટાર્ગેટ બનતા જોઈ શકો છો। ટાર્ગેટ એકવાર ફરીથી કહેશો દેવ્ય? હા, ટાર્ગેટ છે 83.15। 83.15 83.15 ના ટાર્ગેટ માટે અહીંયા આગળથી ખરીદારીને કરીને ચાલો 83 ની આસપાસ તમે યુએસડી આઈએનઆરની અંદર ખરીદારી કરીને ચાલી શકો છો। તો આ તમારે માટે એક યુએસડી આઈએનઆર પર સલામતી દેખાઈ રહી છે। વાત હવે સોનાની કરી લઈએ તો સોનામાં પણ ફ્લેટ કારોબાર જોવા મળ્યો છે। વૈશ્વિક બજારમાં સોનું $2024 પાસે પહોંચતું જોવા મળ્યું। સ્થાનિક બજારની અંદર નજર કરીએ તો ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર આપણને દેખાયો। 62,300ના સ્તરની આસપાસ અહીંયા આગળથી દેખાયો। તો અહીંયા પણ આપણે જોઈએ તો જેરોમ પોવેલના હોકિસ નિવેદનો બાદ સોનામાં એક ઉપરના સ્તરેથી દબાણ બનતું આપણને આજના દિવસે જોવા મળ્યું છે અને રેટ કટની સંભાવના હવે માર્ચમાં નહિવત બની ગઈ છે। તો એની પણ એક અસર અહીંયા આગળથી દેખાઈ રહી છે। દેવ્ય, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? એક તો આ માર્ચમાં રેટ કટ નહીં આવે હવે એ એક સ્પષ્ટ જેવું જ લાગી રહ્યું છે અને આ ઉપરાંત બોન્ડ યીલ્ડ અને ડોલર ઇન્ડેક્સ પણ મજબૂત છે। તો સોનામાં કઈ રીતનો વ્યૂ આપણે રાખવાનો રહેશે? સોનાની અગર વાત કરું તો ઓવરઓલ લાસ્ટ વીક પ્રાઇસીસ કાફી વોલેટાઇલ હતા કે લાસ્ટ વીક કાફી ડેટા હેવી વીક હતું। ઇમ્પોર્ટન્ટ ડેટા રિલીઝ થયા હતા એ સૌથી જે મેઇન ડેટા હતું નોન ફાર્મ પેરોલનું, તો પ્રાઇસીસ ઓલમોસ્ટ 63,000 ની આસપાસ આવ્યા હતા, પણ સસ્ટેન ન કર્યા કે જે ડેટા જે છે નોન ફાર્મ પેરોલનો કાફી સારો આવ્યો હતો, એના પછી આપણને કરેક્શન જોવા મળ્યું છે। ને હવે જે રીતના સીએમઈ ફેડ વોચ ટૂલ જે છે
એના હિસાબથી જે પ્રોબેબિલિટી છે મે મહિનાની હવે 55% છે રેટ કટ માટે, ને માર્ચ મહિનામાં તો જે 20% ની નીચે આવી ગઈ છે, તો માર્ચમાં તો થશે નહીં. તો મારા હિસાબથી ગોલ્ડમાં એક પ્રેશર છે બની રહેશે. તો જ્યાં સુધી પ્રાઇઝીસ ટેકનિકલી અગર વાત કરું 63,000 ની ઉપર એક વીકલી ક્લોઝ નહીં આવશે ત્યાં સુધી સેલ ઓન પ્રાઇસનો વ્યૂ રાખવાનો ગોલ્ડની અંદર. 62,450 ની આસપાસ અગર પ્રાઇઝીસ આવે તો ત્યાં સેલ કરીને ચાલવાનું. સ્ટોપ લોસ છે 62,600 નું રાખવાનું, ટાર્ગેટ નીચેમાં 62,250 નું મેન્ટેન કરવાનું. ઓકે, તો સોનામાં વેચીને કારોબાર કરવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે. 62,600 નો સ્ટોપ લોસ, 62,250 સુધીના ટાર્ગેટ માટે સોનામાં વેચીને કારોબાર કરો તો આ સલાહ બની રહી છે. ચાંદીની વાત કરી લઈએ તો ચાંદીમાં પણ લગભગ ફ્લેટ ટુ નેગેટિવ જેવા જ સંકેતો દિવસ દરમિયાન મળતા આપણને દેખાયા છે. તેવે ચાંદી ઉપર કઈ રીતની સલાહ આપની રહેશે? ચાંદીની વાત કરું તો ચાંદી સોનાની સામે એક અંડર પરફોર્મર રહ્યું હતું. લાસ્ટ વીક પણ સેલિંગ પ્રેશરમાં હતું. યસ્ટરડે સેશનમાં પણ ઓલમોસ્ટ 1% ડાઉન હતું. એમ કે મેજરલી જે રીઝન જે છે કે ઇન્ડસ્ટ્રીયલ મેટલ્સ છે એ પણ અંડર પરફોર્મ કરીને સાથે સોનું છે એ પણ અંડર પરફોર્મ કરે છે. તો એ બે ફેક્ટર્સ ચાંદી માટે તો નેગેટિવ હતા, વધારે સેલિંગ જોવા મળ્યું એઝ કમ્પેર ટુ ગોલ્ડ. પણ હવે ટેકનિકલી વાત કરું તો 70,000 જે છે એક સાયકોલોજીકલ સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે. તો જ્યાં સુધી પ્રાઇઝીસ આની નીચે ક્લોઝ નહીં આવશે તો એક એક્સપેક્ટેશન છે કે એક શોર્ટ કવરિંગ જોવા મળી શકે છે. તો જો જે પણ ઇન્ટરડે ટ્રેડર્સ છે એના માટે એક ઓપોર્ચ્યુનિટી છે સારી. 70,350 ની આસપાસ અગર પ્રાઇઝીસ આવે તો ત્યાં બાય કરીને ચાલવાનું. સ્ટોપ લોસ છે 69,900 નું મેન્ટેન કરવાનું અને ટાર્ગેટ ઉપરમાં 70,900 નું રાખવાનું. ઓકે, તો ચાંદી ઉપર પણ આપણે અહીંયા આગળથી ખાસ સલાહ લીધી છે. તો સોના ચાંદીમાં કઈ રીતે સ્ટ્રેટેજી રાખવી એની આપણે વાત કરી છે અને સાથે જ હાલ સમય થઈ રહ્યો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ આપણે અન્ય કોમોડિટીઝની ચર્ચા સાથે આ શોમાં આગળ વધીશું. વિરામ બાદ કોમોડિટી બજારમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. આપણી સાથે દેવ્ય ગગલાણીએ ચર્ચામાં જોડાયેલા છે. ક્રૂડના કારોબારની વાત કરી લઈએ તો ક્રૂડ ઓઇલમાં તેજી યથાવત જોવા મળી રહી છે, જ્યાં નબળા ડોલર ઇન્ડેક્સને કારણે બ્રેન્ટની કિંમતો $78 પાર જતી જોવા મળી રહી છે. તો ભૌગોલિક તણાવને લઈને નાયમેક્સની કિંમતોમાં તેજી સાથેનો કારોબાર યથાવત જોવા મળ્યો. 73.6 ઉપર આપણે નાયમેક્સમાં કારોબાર જોઈ રહ્યા છે અને સ્થાનિક બજારની વાત કરીએ તો ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર 6,087 ની આસપાસ અહીંયાથી કિંમતો બનતી દેખાઈ રહી છે. દેવે, હવે ક્રૂડને કઈ રીતે જોવું જોઈએ? જે રીતે આપણે વેસ્ટ એશિયાની અંદર સંકટ હજી પણ યથાવત જ જોઈ રહ્યા છે, તો કઈ રીતે અહીંયા આગળથી સપ્લાયની ચિંતા જ હાવી રહેશે કે ડિમાન્ડની ચિંતા હાવી રહેશે? અને ક્રૂડ વોલેટાઇલ કારોબાર કરતું રહેતું હોય છે, તો કઈ રીતે સલાહ તમારી હવે અહીંયા આગળથી બની રહી છે? ક્રૂડ ઓઇલની વાત કરું તો લાસ્ટ 4 દિવસમાં ફર્સ્ટ ટાઈમ યસ્ટરડે આપણને એક પોઝિટિવ ક્લોઝિંગ જોવા મળ્યું હતું કે જે મિડલ ઇસ્ટમાં જે જીઓપોલિટિકલ ટેન્શન ચાલે છે એના વજહથી યુએસ વાળા જે સ્ટેટમેન્ટ આપ્યા છે કે એ લોકો હજી પણ એક્શન લેશે ત્યાંના રેબલ્સની સામે સિચ્યુએશન જે છે કંટ્રોલ કરવા માટે, અને સાથે સાથે ઇઝરાયેલના જે પ્રાઇમ મિનિસ્ટર છે એને પણ સ્ટેટમેન્ટ આપ્યા છે કે હમાસ જે છે એ લોકોને આખી રીતે ખતમ કરવું છે. તો એટલે જે ટેન્શન છે ત્યાં હજી વધી શકે છે. લાસ્ટ વીક જે આપણને કરેક્શન જોવા મળ્યું હતું, ત્યાં ન્યૂઝ એના આવી રહ્યા હતા કે ઇઝરાયેલને જે ગાઝા જે છે ત્યાં સીઝ ફાયરનું કંઈક ન્યૂઝ હતા. એના એ વન ઓફ ધ રીઝન હતા કે આપણને કરેક્શન જોવા મળ્યું હતું. પણ એનાથી કોન્ટ્રા હવે ચાલી રહ્યું છે. તો ઓવરઓલ મને લાગે છે કે ક્રૂડ ઓઇલમાં જે પણ અગર કરેક્શન આવે પ્રાઇસીસમાં તો આપણે બાય કરીને ચાલવું જોઈએ. નીચેમાં અગર 6020 ની આસપાસ અગર આવે તો ત્યાં બાય કરવાનું. સ્ટોપ લોસ છે 5970 નું રાખવાનું અને ટાર્ગેટ ઉપરમાં 6080 નું મેન્ટેન કરવાનું. ઓકે, તો અહીંયા આગળથી ક્રૂડમાં બાય કરવાની સલાહ તમારે માટે બનતી દેખાઈ રહી છે. 5,970 નો સ્ટોપ લોસ રાખીને 6,080 ટાર્ગેટને માટે તમે અહીંયા આગળથી ખરીદારી કરીને ચાલો. તો ઘટાડે ખરીદી કરીને તમારે ક્રૂડની અંદર ચાલવાનું રહેશે. તો આ સલાહ અહીંયા આગળથી ખાસ બનતી દેખાઈ રહી છે. હવે આપણે વાત કરી લઈએ નેચરલ ગેસની. તો સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો 1.25% આસપાસની તેજી સાથે 174 ની આસપાસ પહોંચતી જોવા મળી રહી છે. તો 0.5% સુધીની તેજી આપણે અત્યારે જોઈ શકીએ છીએ. કઈ રીતની સલાહ રહેશે નેચરલ ગેસ ઉપર આપની, દેવ્ય? નેચરલ ગેસની વાત તો ઓવરઓલ ટ્રેન્ડ થોડુંક નેગેટિવ હતું. મેઇન જે વેધર ફોરકાસ્ટ જે છે એ થોડું હોટ હતું, તો એના વજહથી આપણને કરેક્શન જોવા મળ્યું હતું. પણ હમણાં એના આવે છે કે 10 to 14 ફેબ સુધી વેધર ફોરકાસ્ટ જે છે હોટ રહેશે. એના પછી પાછું કોલ્ડ થઈ શકે છે, એ તેના અનુમાન છે.
તો પાછળથી આપણને એક્સપેક્ટેશન છે કે મે બી પ્રાઇસીસમાં આપણને શોર્ટ કવરિંગ જોવા મળી શકે છે આગળ જઈને. ને ટેકનિકલી પણ હમણાં કાફી ટાઈમથી એક 170 જો લેવલ છે ત્યાં એક બેઝ બનાવી રહ્યું છે. તો જ્યાં સુધી આ લેવલ ઇન્ટેક્ટ છે તો ત્યાં સુધી એક્સપેક્ટેશન છે કે પ્રાઇસીસ પોઝિટિવ ટ્રેડ કરી શકે છે. લોઅર લેવલ પર 172 ની આસપાસ આવે તો ત્યાં બાય કરીને ચાલવાનું. સ્ટોપ લોસ છે 168 નું રાખવાનું અને ટાર્ગેટ ઉપરમાં 177 નું મેન્ટેન કરવાનું. ઓકે, તો નેચરલ ગેસને અહીં આગળથી બાય કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. તો જણાવેલા આ સ્ટોપ લોસ ટાર્ગેટનું ધ્યાન રાખીને નેચરલ ગેસની અંદર તમે બાય તરફ રહો, આ સલાહ તમારી માટે. હવે મેટલ્સની વાત કરી લઈએ તો બેઝ મેટલ્સમાં રિકવરી સાથેનો કારોબાર આપણને ચોક્કસપણે દિવસ દરમિયાન સવારે જોવા મળી રહ્યો હતો. ત્યાં ઉપરાંત એલએમઈ પર પણ એલ્યુમિનિયમ સિવાય તમામ મેટલ્સની અંદર તેજી રહી. સ્થાનિક બજારની વાત કરીએ તો હાલ પણ આપણે જોઈ શકીએ છીએ તમામ મેટલ્સમાં એક નાની રેન્જની અંદર પરંતુ ગ્રીન નિશાનની અંદર કારોબાર જોઈ રહ્યા છે. એલ્યુમિનિયમમાં લગભગ 0.5% આસપાસની મજબૂતી છે. તો ડોલર ઇન્ડેક્સ અને બોન્ડ યીલ્ડની જે અસર છે એ પણ એક કિંમતો ઉપર આપણને આવતી ખાસ દેખાઈ રહી છે. દિવ્ય, મેટલને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે થોડું ચીનનું સંકટ હજી પણ બનેલું છે, પરંતુ આજે આપણને એક લીલા નિશાનની અંદર કારોબાર દેખાયો છે મેટલ્સની અંદર. તો કોઈ ઓપોર્ચ્યુનિટી મેટલ્સમાં? બેઝ મેટલમાં લાસ્ટ વીક જોવા જઈએ તો એક સેલિંગ પ્રેશરમાં હતું. જે પણ મેજરલી જે પણ કોપરની વાત કરે, એલ્યુમિનિયમ કે ઝિંક, કે મેઇન રીઝન છે કે ત્યાંની જે ડિમાન્ડ કન્સર્ન છે અને સાથે સાથે ડોલર ઇન્ડેક્સ છે એમાં પણ આપણને જે મજબૂતી જોવા મળી છે. તો એ બેઓ ઇફેક્ટ જે છે આપણને બેઝ મેટલ જોવા મળ્યા છે પ્રાઇસીસ પર. પણ જેના આજે મોર્નિંગમાં એક પોઝિટિવ ટ્રેડ કરી રહ્યું છે કે એનું વન ઓફ ધ રીઝન છે કે ચાઇનાના જે સ્ટેટ ઓન ફંડ છે એ લોકોએ ઇન્ડિકેશન આપ્યું છે કે ETF નું જે હોલ્ડિંગ છે એ લોકો બૂસ્ટ કરશે અને આનું જે ઇન્વેસ્ટર છે એ કોન્ફિડન્સ સુધારવા માટે. તો એક્સપેક્ટેશન છે કે આ કરંટ લેવલથી એક શોર્ટ કવરિંગ જોવા મળી શકે છે 1-2 દિવસ માટે. તો કોપર જે છે 715 ની આસપાસ આવે તો ત્યાં બાય કરીને ચાલવાનું. સ્ટોપ લોસ 712 નું રાખવાનું અને ટાર્ગેટ ઉપરમાં 720 નું મેન્ટેન કરવાનું. અને ઝિંકમાં પણ 217 ની આસપાસ આવે તો ત્યાં બાય કરી શકે છે. સ્ટોપ લોસ 215.50 નું રાખવાનું અને ટાર્ગેટ ઉપરમાં 219 નું મેન્ટેન કરવાનું. ઓકે, તો અહીંયા આગળથી ઝિંક અને કોપર ઉપર અહીંયા આગળથી સલાહબંધી દેખાઈ રહી છે. તો 219 નું ટાર્ગેટ જે છે એ ઝિંકને માટે બની રહ્યું છે અને કોપરને માટે 720 ટાર્ગેટ રાખીને ચાલો. તો આ સલાહ અહીંયા આગળથી ખાસ મેટલ્સને માટે બનતી દેખાઈ રહી છે. તો આપણે તમામ નોન એગ્રી કોમોડિટીઝની આગળથી ચર્ચા કરી છે. દેવે, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો આભાર. અને આ સાથે જ હાલ ફરી એક વખત સમયસર બ્રેક લેવાનો લઈશું બ્રેક અને બ્રેક બાદ આપણે એગ્રી કોમોડિટીઝની ચર્ચા સાથે આ શોમાં આગળ વધીશું.